થોડી દેર આપણે મરઘીને ધમકાવી હતી ઓલી વિડીયોમાં. હવે આપણે નવા વિડીયોમાં જોયું તો મેં થોડીક વાર માઇનિંગને સ્ટાર્ટ રાખ્યું હતું. માઇનિંગ ઘડીક વાર શરૂ રાખી તો આપણને ક્યાંક મળી જાય નવી વસ્તુ. તો અત્યારે આપણને એક ભોંદડું મળી ગયું છે. તો ભોંદડાને સાઈડમાં કરીને આપણે બનાવવા માંડ્યા, બધી તોડવા માંડ્યા બ્લોક પાછા. તો આપણે આવી ગયો ખાવાનું ઇન્ફિનિટ રિસોર્સ. પછી મેં વિચાર્યું કે થોડાક આમ બ્લોક એક્સપેન્ડ કરી લઉં અને એક ફાર્મ બનાવી લઉં. ગાયનો ફરજો બનાવવા માંડ્યો. ફાર્મ તો ઠીક છે, અમારે અહીંયા ગાયનો ફરજો ગઈ અમારે ગાયનો ફરજો બનાવ્યો. ગાયનો ફરજો બનાવતા મેં થોડીક ડર્ટ પૂરી થઈ ગઈ તો મેં પાછી ડર્ટ ત્યાંથી લઈ લીધી ચેસ્ટોમાંથી. અહીંયાથી પાછું બનાવવાનું શરૂ કર્યું. પછી મને રિયલાઇઝ થયું કે લાકડા તો ઘટી ગયા, સાદા લાકડા બનાવો જો પાછા. તો હવે સાદા લાકડા હું પાછો બનાવતો હતો. પછી ફેન્સ બનાવી લીધા મેં તરત. ફેન્સ જ્યારે બની ગયા ત્યાર પછી મેં ફરજો બનાવવાનું શરૂ કરી નાખ્યો. ગાય સાઈડમાં આવી ગઈ અને મરઘી આપણી પાસે હતી. આ વિડીયોમાં તો આપણે મરઘીને ધમકાવી હતી એટલે એ ડાઈ થઈ ગઈ છે. હવે જો હમણાં કેવી રીતે એની ઓટોમેટિક એના હાથે અંદર વહી જાય. હાથે અંદર વહી ગઈ મરઘી. તો ભાઈ કેવો આપણે ગાય નાખવાની, ગાય ડાઈ જતી એના હાથે અંદર જવાની કોશિશ કરતી હતી. મેં 2 ધક્કો માર્યો, હળવો ગયો ને એના હાથે અંદર વહી ગઈ. નેક્સ્ટ વિડીયો મળીએ.